ચાલો શરૂ કરીએ. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ ધર્મના કેટલાક ઊંડા લખાણોમાંથી છે. આ કોઈ સામાન્ય કથા નથી, પણ ખ્રિસ્તી ધર્મ ગ્રંથોમાં પિતા અને પુત્ર વચ્ચેનો જે સંબંધ છે એના પર એક ખૂબ જ ચોક્કસ દલીલ રજૂ કરે છે. બિલકુલ. આ સ્ત્રોતો એટલે એમ સમજો કે બાઇબલના જૂના અને નવા કરારમાંથી પસંદ કરેલા શ્લોકોનો એક સંગ્રહ છે અને એની સાથે વિવરણો પણ છે. આ બધાનો હેતુ એક જ કેન્દ્રીય વિચારને સાબિત કરવાનો છે કે પુત્ર ફક્ત પિતાની નજીક નથી, પણ એમના સિંહાસન પર જ બિરાજમાન છે અને તેમની ઓળખ અને અધિકારમાં સંપૂર્ણપણે સહભાગી છે. આ ઘણો મોટો દાવો છે. હા, દાવો તો ખરેખર મોટો છે. તો આપણું કામ એ સમજવાનું છે કે આ લખાણો આખી દલીલને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બાંધે છે. ચલો, આ વાતમાં જરા ઊંડા ઉતરીએ. આખી દલીલની શરૂઆત થાય છે પ્રકટીકરણના પુસ્તકમાંથી, એક ખૂબ જ જીવંત ચિત્ર સાથે. એમાં માણસના પુત્ર જેવી એક વ્યક્તિનું વર્ણન છે. લાંબો જબ્ભો, સોનાનો પટ્ટો, પણ જે વાત ધ્યાન ખેંચે છે તે છે એમના વાળ, જે બરફ જેવા સફેદ છે, આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને અવાજ ધોધમાર પાણી જેવો શક્તિશાળી. આ વર્ણન શા માટે આટલું મહત્વનું છે? આ વર્ણન એટલા માટે મહત્વનું છે કારણ કે તે એકલું નથી. જો આપણે જૂના કરારમાં જઈએ, દાનિયેલના પુસ્તકમાં, તો ત્યાં પ્રાચીન કાળથી હંમેશા રહેનારનું વર્ણન છે, જે સ્પષ્ટપણે પિતા પરમેશ્વર માટે વપરાયેલો શબ્દ છે. અને એમનું વર્ણન પણ લગભગ આવું જ છે. સફેદ વસ્ત્રો, શુદ્ધ ઊન જેવા સફેદ વાળ. એક મિનિટ, તો તમે એમ કહો છો કે નવા કરારમાં પુત્રનું જે વર્ણન છે તે જૂના કરારમાં પિતા માટે વપરાયેલા વર્ણનની લગભગ નકલ છે? પણ શું આ ફક્ત એક સાહિત્યિક શૈલી ન હોઈ શકે? મતલબ, લેખકો ઘણીવાર જૂના સંદર્ભોનો ઉપયોગ કરતા હોય છે. આ ખૂબ જ સારું પ્રશ્ન છે. અને હા, એ ફક્ત સાહિત્યિક શૈલી હોઈ શકતી હતી, પણ અહીં સંદર્ભ એ બધું કહી દે છે. પ્રાચીન યહૂદી વિચારધારામાં પરમેશ્વરનું સ્વરૂપ અને દેખાવ એ એમની ઓળખ અને સ્વભાવ સાથે જોડાયેલા હતા. એટલે જ્યારે પ્રકટીકરણનો લેખક જાણી જોઈને પિતાના વર્ણનને પુત્ર પર લાગુ કરે છે, ત્યારે એ ખૂબ જ હિંમતભર્યું ધર્મશાસ્ત્રીય નિવેદન કરી રહ્યો છે. એ એમ નથી કહી રહ્યો કે પુત્ર પિતા જેવા લાગે છે, પણ એવું સૂચવી રહ્યો છે કે પુત્રનું જે મૂળભૂત તત્વ છે, એમનો અનંત સ્વભાવ એ પિતા જેવો જ છે. આખી દલીલનો પાયો જ આ છે. સમજાયું. એટલે કે દેખાવની સમાનતા પાછળ તત્વની સમાનતાનો ઇશારો છે. આ તો શરૂઆતથી જ એક મોટો મુદ્દો સ્થાપિત કરે છે. તો આ પહેલું પગથિયું, પણ મને લાગે છે કે સ્ત્રોતો અહીંથી એક ડગલું આગળ વધે છે. એમની ભૂમિકા વિશે વાત કરે છે, ખરું ને? ખાસ કરીને અદૃશ્ય ઈશ્વરને દ્રશ્યમાન બનાવવાના સંદર્ભમાં. તે ઈશ્વરનું વર્ણન કરે છે, જેમની પાસે જ અમરત્વ છે, જે અગમ્ય પ્રકાશમાં રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી અને જોઈ શકતો પણ નથી. આ ઈશ્વરના સંપૂર્ણપણે પર અને અગમ્ય સ્વભાવનું વર્ણન છે. હા, આ તો ઈશ્વરનું એવું વર્ણન છે જેમાં કોઈ બાંધછોડ નથી. તે આપણી સમજ અને પહોંચની બહાર છે. પણ વિવરણ અહીં એક રસપ્રદ વળાંક લે છે. તે કહે છે કે આ વર્ણન માત્ર પિતા માટે જ નહીં, પણ પુત્ર માટે પણ હોઈ શકે છે. પણ આ કેવી રીતે શક્ય છે? આપણે તો જાણીએ છીએ કે ઈસુને લોકોએ જોયા હતા. અને આ જ આખી દલીલનો સૌથી ક્રાંતિકારી ભાગ છે. વિવરણ સૂચવે છે કે તિમોથીનું આ વર્ણન પુત્રની અવતાર પહેલાંની એમની મૂળભૂત દૈવી સ્થિતિનું વર્ણન છે. એટલે કે મૂળ સ્વરૂપમાં પુત્ર પણ એ જ અગમ્ય પ્રકાશમાં નિવાસ કરનાર અને અદૃશ્ય હતા. ધર્મશાસ્ત્રની ભાષામાં કહીએ તો તે ઈશ્વરનું બીજું સ્વરૂપ હતા. અને આ દલીલ મુજબ તેમણે એ અદૃશ્ય સ્થિતિમાંથી મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. વાહ! તો જે અદૃશ્ય હતું તે સ્વેચ્છાએ દ્રશ્યમાન બન્યું. એટલે જ કદાચ બીજા લખાણોમાં એમને અદૃશ્ય ઈશ્વરનું પ્રતિબિંબ કયા છે. તે અદૃશ્ય અને દ્રશ્યમાન જગત વચ્ચેનો એક સેતુ બની ગયા. બરાબર. અને આ વિચારને વધુ મજબૂત કરવા માટે વિવરણ તેને જૂના કરારની એક ભવિષ્યવાણી સાથે જોડે છે. યશાયાના પુસ્તકમાં કહેવાયું છે કે એક બાળક જન્મશે અને તેનું નામ પરાક્રમી દેવ અને સનાતન પિતા રાખવામાં આવશે. હવે વિચારો, એક બાળકને સનાતન પિતા જેવી ઉપાધિ આપવી
એ કેટલી મોટી વાત છે. આ તો સીધું જ પિતા અને પુત્ર વચ્ચેની જે રેખા છે એને ઝાંખી કરી દે છે. પરાક્રમી દેવ તો સમજી શકાય, પણ સનાતન પિતા, આ તો ખૂબ જ સીધો દાવો છે. બિલકુલ. વિવરણ મુજબ આનો અર્થ એ નથી કે પુત્ર અને પિતા એક જ વ્યક્તિ છે, પણ એ છે કે પુત્ર પિતાના સ્વભાવ અને ચરિત્રને એટલી સંપૂર્ણ રીતે પ્રગટ કરે છે કે તેમને જોઈને પિતાને જોયા બરાબર છે. આથી પુત્રની ઉપાસના કરવી એ પિતાની ઉપાસના કરવાથી અલગ નથી. વાસ્તવમાં તે પિતા સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ બની જાય છે. ઠીક છે, આ દલીલ હવે આકાર લઈ રહી છે. પહેલા સ્વરૂપમાં સમાનતા, પછી અદૃશ્યને દૃશ્યમાન બનાવવાની ભૂમિકા, અને હવે ઉપાસનામાં સમાનતા. આ ત્રીજો મુદ્દો મને ખૂબ જ શક્તિશાળી લાગે છે. સ્ત્રોતો ફરીથી પ્રકટીકરણના પુસ્તક પર પાછા જાય છે, જ્યાં એક ભવ્ય દ્રશ્ય છે. સમગ્ર સૃષ્ટિ સ્વર્ગમાં, પૃથ્વી પર, દરેક જગ્યાએ એકસાથે સ્તુતિ ગાઈ રહી છે. હા, પ્રકટીકરણ 5:13નું એ દૃશ્ય આખી દલીલનો મુખ્ય આધારસ્તંભ છે. સૃષ્ટિ પોકારે છે, જે સિંહાસન પર બિરાજમાન છે તેમને તથા હલવાનને સ્તુતિ, સન્માન, મહિમા તથા પરાક્રમ સદા સર્વકાળ હોજો. અહીં બે બાબતો નોંધવા જેવી છે. પહેલું, ઉપાસના બે વ્યક્તિઓને એક સાથે અર્પણ થાય છે. સિંહાસન પર બિરાજના એટલે કે પિતા અને હલવાન એટલે કે પુત્ર. અને બીજું, તેમને મળતી ઉપાસના બરાબર એક સરખી છે. કોઈના માટે વધુ કે કોઈના માટે ઓછું નહીં. સ્તુતિ, સન્માન, મહિમા, પરાક્રમ બધું જ બંનેને સમાન રીતે મળે છે. પણ અહીં જે વાત મને ખટકી તે વિવરણનો મુદ્દો છે. તેઓ એક જ સિંહાસન પર છે, બે અલગ અલગ સિંહાસન પર નહીં. અને એ નાનકડી વિગત બધું જ બદલી નાખે છે. જો બે અલગ અલગ સિંહાસન હોત તો એવું લાગત કે એક વરિષ્ઠ અને એક કનિષ્ઠ શાસક છે, એક રાજા અને એક રાજકુમાર. પણ એક જ સિંહાસનનો અર્થ છે કે શાસન અને અધિકાર અવિભાજ્ય છે. તે સહિયારું શાસન છે. આ છબી પદક્રમના કોઈ પણ વિચારને નકારી કાઢે છે. પુત્ર પિતાની બાજુમાં નથી, પણ તેમના અધિકારના કેન્દ્રમાં જ છે. આથી જ વિવરણ કહે છે કે એકની ઉપાસના કરવી એ બીજાની ઉપાસના કરવા બરાબર છે, અને એકને નકારવો એ બીજાને નકારવા બરાબર છે. આ ખરેખર એક શક્તિશાળી ચિત્ર છે. સિંહાસનનું વિભાજન નથી, તો દેવી સ્વરૂપ, ભૂમિકા, ઉપાસના અને હવે સહિયારું શાસન. આ દલીલ એક પછી એક સ્તર ઉમેરી રહી છે. અને હવે આપણે તેના અંતિમ અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ પર આવીએ છીએ, વારસાની વાત. લખાણો કહે છે કે પુત્રને અત્યંત ઉન્નત કરવામાં આવ્યો અને તેમને સર્વનામો કરતાં શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. આનો શું અર્થ થાય? આ મુદ્દો ઈસુના પુનરુત્થાન પછીની ઘટનાઓ પર કેન્દ્રિત છે. સ્ત્રોતો એફેસી અને ફિલિપીના પત્રોમાંથી ટાંકે છે. એ કહે છે કે મૃત્યુ પર વિજય મેળવ્યા પછી ખ્રિસ્તને પિતાના જમણા હાથે સર્વોચ્ચ સ્થાન મળ્યું. અને આ માત્ર કોઈ સન્માનજનક પદવી નથી. તેમને દરેક શાસક, દરેક અધિકારી, દરેક સત્તા અને દરેક નામથી ઉપર મૂકવામાં આવ્યા. આ બ્રહ્માંડમાં કોઈ પણ શક્તિ તેમનાથી ઉપર નથી. પણ સર્વનામો કરતાં શ્રેષ્ઠ નામ કયું છે? શું તે કોઈ નવું ખાસ નામ છે? અહીં વિવરણ એક ખૂબ જ સીધી અને હિંમતભરી દલીલ કરે છે. તે કહે છે કે પુત્રને આપવામાં આવેલું એ શ્રેષ્ઠ નામ બીજું કોઈ નહીં પણ પિતાનું પોતાનું નામ છે. પ્રાચીન સંસ્કૃતિમાં નામ ફક્ત કોઈને બોલાવવાનો શબ્દ ન હતો. નામ એટલે વ્યક્તિનું ચરિત્ર, તેની સત્તા, તેનું સંપૂર્ણ અસ્તિત્વ. તો આનો અર્થ એ થયો કે આ માત્ર એક પ્રમોશન નથી, પણ પિતાની પોતાની ઓળખ અને સમગ્ર સૃષ્ટિ પરના તેમના અધિકારનો સંપૂર્ણ વારસો છે. જાણે કોઈ સ્થાપક પિતા પોતાની કંપની અને પોતાનું નામ પોતાના વારસદારને સોંપી દે. પણ એ તો વાત આખા બ્રહ્માંડની છે. તમે જે સરખામણી કરી તે બિલકુલ યોગ્ય છે. આ વારસાની જ વાત છે. પુત્ર સમગ્ર સૃષ્ટિનો વારસો મેળવે છે અને તે પિતાના સિંહાસન પર બેસે છે. માત્ર એક સહશાસક તરીકે નહીં, પણ પિતાના અધિકાર, નામ અને ઓળખને સંપૂર્ણપણે પોતાનામાં સમાવીને. આ વિચારને અંતિમ રૂપ આપવા માટે પ્રકટીકરણમાંથી વધુ 2 શ્લોકો ટાંકવામાં આવ્યા છે. કયા શ્લોકો છે? પહેલો પ્રકટીકરણ 3:21, જ્યાં ઈસુ પોતે કહે છે, જે જીતે છે તેને હું મારી સાથે મારા સિંહાસન પર બેસવાનો અધિકાર આપીશ,
જેમ હું જીત્યો અને મારા પિતાની સાથે તેમના સિંહાસન પર બેઠો છું. અહીં તેઓ પોતે પિતાના સિંહાસન પર બેઠા હોવાનો દાવો કરે છે. અને બીજો, જે કદાચ સૌથી સ્પષ્ટ છે, પ્રકટીકરણ 7:17. કેમ કે જે હલવાન સિંહાસનની મધ્યમાં છે તે તેઓનો પાળક થશે. સિંહાસનની મધ્યમાં, બાજુમાં નહીં, પાછળ નહીં, પણ બરાબર મધ્યમાં. આ તો શાસનની એકતાનું અંતિમ ચિત્ર છે. આનાથી વધુ સ્પષ્ટ રીતે કહી ન શકાય. બરાબર. તે અધિકારના કેન્દ્રબિંદુમાં છે. આ 4 પગથિયા સમાન સ્વરૂપ, અદૃશ્યનું પ્રાગટ્ય, સમાન ઉપાસના અને સમાન સિંહાસન તથા નામનો વારસો મળીને એક સંપૂર્ણ દલીલ બનાવે છે. તો ચાલો આ બધી બાબતોને એક સાથે જોડીએ. આપણે એક દલીલને તબક્કાવાર રીતે બનતી જોઈ. શરૂઆત થઈ પિતા અને પુત્રના દેખાવ અને સ્વરૂપની આશ્ચર્યજનક સમાનતાથી. પછી આપણે જોયું કે પુત્ર એક સેતુ તરીકે કામ કરે છે, જે અદૃશ્ય, અગમ્ય ઈશ્વરને સૃષ્ટિ માટે દૃશ્યમાન અને સુલભ બનાવે છે. અને એના આધારે તેમને પિતાની જેમ જ અવિભાજિત અને સંપૂર્ણ ઉપાસના મળે છે. કારણ કે તેઓ એક જ સિંહાસન પર બિરાજમાન છે, જે તેમના સહિયારા અને અવિભાજ્ય શાસનનું પ્રતીક છે. અને અંતે આ દલીલ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે, જ્યાં પુત્ર પિતાનું નામ અને સિંહાસન વારસામાં મેળવે છે, જે તેમની ઓળખ અને અધિકારની સંપૂર્ણ એકતાને સાબિત કરે છે. જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ સ્ત્રોતો જે દલીલ રજૂ કરી રહ્યા છે તેનો મુખ્ય હેતુ શું છે? તે કયા વિચારને પડકારી રહ્યા છે? મોટા ચિત્રમાં આ સ્ત્રોતો પુત્રની સંપૂર્ણ દિવ્યતા અને પિતા સાથેની તેમની સંપૂર્ણ સમાનતા માટે એક ખૂબ જ ચુસ્ત અને વ્યવસ્થિત ધર્મશાસ્ત્રીય કેસ બનાવે છે. તે પુત્રને માત્ર એક મહાન પ્રબોધક કે કોઈ દૈવી દૂત કે પછી પિતાથી કોઈ રીતે ઉતરતા અસ્તિત્વ તરીકે જોવાનો ઇનકાર કરે છે. આ દલીલ મુજબ પિતા અને પુત્ર વચ્ચે કોઈ પદક્રમ નથી, પરંતુ તત્વ, અધિકાર અને મહિમામાં સંપૂર્ણ એકતા અને સમાનતા છે. પુત્ર એ પિતાની સંપૂર્ણ અભિવ્યક્તિ છે. આ એક ખૂબ જ સ્પષ્ટ અને શક્તિશાળી દલીલ છે, જેને આ લખાણોએ ખૂબ જ કાળજીપૂર્વક રજૂ કરી છે. અને આજના સાંભળનાર માટે એક વિચારવા જેવો મુદ્દો અહીંથી જન્મે છે. આખી ચર્ચામાં સિંહાસન પર અને સિંહાસનની મધ્યમાં હોવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. હા, એ કેન્દ્રીય છબી છે. આ એક રસપ્રદ વિચારને જન્મ આપે છે. આપણે સામાન્ય રીતે સત્તા કે અધિકારને એવી વસ્તુ માનીએ છીએ જે વહેંચાય તો ઘટી જાય છે. જો કોઈ કંપનીમાં 2 સીઈઓ હોય તો હંમેશા ગૂંચવણ અને સત્તાનો સંઘર્ષ થાય છે. કોનો નિર્ણય અંતિમ ગણાશે? પણ અહીં આ લખાણો શક્તિનું એક એવું મોડેલ રજૂ કરે છે જ્યાં સર્વોચ્ચ સત્તા સંપૂર્ણપણે વહેંચાયેલી હોવા છતાં અકબંધ અને એકરૂપ રહે છે. તે ઘટતી નથી, પણ એક બને છે. આ શક્તિના આપણા પોતાના ખ્યાલો વિશે શું કહે છે? એ વિચારવા જેવું છે.